નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક બેઝિક A1 સ્વાધ્યાય 13.1નો ક્વેશ્ચન નંબર 4 એ આપણે 1 થી 3 ઓલરેડી પૂર્ણ કર્યા છે મિત્રો, બરાબર. બેઝિક અને સ્ટાન્ડર્ડમાં એક જ દાખલા છે, તો મિત્રો બેઝિક અને સ્ટાન્ડર્ડનો હું એક વિડીયો બનાવું તો ચાલે તે મને નીચે કમેન્ટ કરીને જણાવજો, હા કે નામાં કોમેન્ટ આવજો, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો આપણે વિડીયોને અહીં શાંતિપૂર્વક નિહાળીશું. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. તો મિત્રો આપણે દાખલો જોઈએ હવે કે રકમ આપણને આપેલી છે કે એક વિમાનમાં કુલ 120 બેઠકની વ્યવસ્થા છે. તે વિમાનની છેલ્લી 100 સફર દરમિયાન વહેંચાયેલું બેઠકોનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. મધ્યક શોધવાનું છે મિત્રો, બરાબર. આમાં FI આપેલો છે. આપણે આમાં પ્રત્યક્ષ રીત શોધીશું. કઈ રીતે મિત્રો? પ્રત્યક્ષ રીતે ગણીશું આપણે આ દાખલો, બરાબર મિત્રો. પ્રત્યક્ષ રીત આપણે અહીંયા સાઈડમાં લખી દઈશું. પ્રત્યક્ષ રીતે ગણીએ તો મિત્રો આ પહેલાં તમારે મધ્યક શોધવો હોય એટલે તમારે XI તો શોધવો જ પડે, કમ્પલસરી છે. તો આનું મધ્ય કિંમત XI એટલે મધ્ય કિંમત 102, 106, 110, 114, 118, બરાબર. વચ્ચે 4 ગેપ છે કમ્પ્લીટ. 102 ગુણ્યા 15 કરીએ. એક જ મિનિટ મિત્રો, મારી પાસે કેલ્ક્યુલેટર છે તો હું જોઈ લઉં કે પહેલાં એટલામાં આપણે 102 ગુણ્યા 15 બરાબર 1530. ત્યાર પછી 20 ગુણ્યા 106 2060. મિત્રો આ પહેલાં એક હું સૂચના આપું કે અહીં આપણે દરેક વિડીયોને દરેક પ્રશ્નનો વિડીયો બનાવેલો છે. પ્રકરણ નંબર 1 થી લઈને 13-14 સુધીના દરેક પ્રશ્નનો આપણે વિડીયો બનાવેલો છે. ના હોય તો મને નીચે કમેન્ટ કરજો, હું એનો વિડીયો જરૂરથી બનાવી દઈશ, બરાબર મિત્રો. હવે આપણે આગળ જોઈએ. 32 ગુણ્યા 110 કરીએ તો કેટલા આવે છે મિત્રો? 3520. ત્યારબાદ 18 ગુણ્યા 114 કરીએ તો 2052 આવે છે. ત્યાર પછી 118, એક જ મિનિટ મિત્રો, એકસો 18 ગુણ્યા 5 કરીએ તો 590 આવે છે, બરાબર. તમે જોઈ લેજો ડાયરેક્ટ સરવાળો, તો પણ હું જોઈ લઉં છું. અહીંયા મિત્રો આપણને મને જરા રકમમાં ભૂલ લાગી છે ને લાગી જ એવું થયું, બરાબર. જોઈ લઉં તો પણ હું ફરીથી $106 ગુણ્યા 20 કરીએ તો 2100 કેટલા આવે? 2120 આવે. આમ તો બરોબર લાગે છે. ત્યાર પછી આ પણ બરોબર. 15 ગુણ્યા 118 બરાબર 1770. આ દાખલો તમારે મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ દાખલો તમારે એકવાર તમારી મેગા ટેસ્ટમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. આ પર પૂછાઈ શકે છે બેઝિક વાળાને ખાસ કરીને, બરાબર. હવે આપણે અહીંયા સરવાળો કરી દઈએ. 15-20 જોઈ લઈએ. 15 વત્તા 20 વત્તા 32 વત્તા 18 વત્તા 5 કેટલા થાય છે મિત્રો? જો 18 વત્તા 20 વત્તા 32 વત્તા 18 વત્તા 5 તો પણ 18, 20, 32, 15, 20, 32, 18 ને 5 નથી મિત્રો, 15 છે. એટલે એ આપણે 100 થાય છે. અને આનું સિગ્મા FI હું એ ટોટલ મારી તો 10,992 થાય છે, બરાબર મિત્રો. ત્યાર પછી આપણે હવે જોઈ લઈએ સૂત્ર મેળવી. સિગ્મા x બાર બરાબર સિગ્મા FI XI બરાબર સિગ્મા FI. મિત્રો તમે બોર્ડની પરીક્ષામાં ખાલી આટલો કોઠો તૈયાર કરો ને
તો પણ તમને કેટલું મળે? 1/2 માર્ક્સ મળે. આટલું સૂત્ર લખો તો પણ તમને કેટલો મળે? 1/2 માર્ક્સ મળે. બરાબર મિત્રો, ખાલી આના 2 માર્ક્સ થયા. આ દાખલો તમારે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ખાલી જગ્યામાં તો 1 માર્ક્સનું પણ પૂછાઈ શકે. તમે ખાલી દાખલા ગણો, આ 2 માર્ક્સના દાખલામાં ખાલી આટલું ગણો તો પણ 1 માર્ક્સ મળી શકે. બરાબર, ત્યાર પછી આપણે અહીંયા કિંમતો મેળવી અને છેદ ઉડાડ્યા હોય તો બીજો અડધો મળે. અને આના છેદ ઉડાડ્યા હોય અને અહીંયા જવાબ ના લખ્યો હોય તો અડધો મળે, એટલે આનો અડધો થયો. અને પછી અહીંયા જવાબનો કેટલા મળે? અડધા મળે. એટલે ટોટલ કેટલા થયા? 1 ને 2 થઈ ગયા ને મિત્રો. એટલે જવાબ આવશે આપણે 2 પોઈન્ટ આમાંથી કાપી લઈએ. 109.92 જવાબ આવે છે મિત્રો. બરાબર, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. માર્ક તો એ આપણે મિત્રો આપણી પદ્ધતિ નથી, શિક્ષણ સાથે માર્ક આપણે આપતા નથી, પરંતુ હું તમને ખાલી આ કહું છું કારણ કે આ તમારે કામમાં લાગશે મિત્રો આ દાખલો. બરાબર, આગળ જતાં તો ધ્યાનથી લેજો. તો ચાલો આપણે મિત્રો મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમે ખૂબ ખૂબ આભાર.